ડેસર તાલુકાના ઇટવાડ મહીસાગર નદીમાં નહાવા માટે આવેલા 9 મિત્રો પૈકી એકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે। ડેસર તાલુકાના ઇટવાડ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં સ્નાન કરવા માટે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતો મિનેશ લક્ષ્મણભાઈ સોલંકી, વિપુલ, પાર્થ, અમિત, વિરેન્દ્ર, શુભમ, સ્મિત, રામસિંહ, ઇન્દ્રજીત રાજપૂત આ યુવાનો સંબંધીની ઇકો કાર લઈને ગઈકાલે બપોરે આવ્યા હતા। 1 કલાક જેટલો સમય મજાક મસ્તી કરી મિત્રો વહેતા પાણીમાં નાહવાનો આનંદ લેતા હતા। ત્યારબાદ મહીસાગર નદીના મોટા પથ્થર ઉપર ભેગા મળી નાસ્તો કર્યો હતો। હજુ વહેતા પાણીમાં નાહવાનો આનંદ લેવા માટે પુનઃ એક વખત વહેતા પાણીમાં ઉતર્યા હતા। બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ માંજલપુર કુંભારવાડામાં રહેતો 30 વર્ષનો મિનેશ સોલંકી મહીસાગર નદીનું જે તરફ વધુ વહેણ હતું તે તરફ નાહવાનો આનંદ માણતો હતો। તે સમયે અચાનક નદીના વહેણમાં તણાયો હતો। સાથે રહેલા તમામ મિત્રોએ તેને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે તમામ મિત્રો ડગાઈ ગયા હતા અને એકબીજા મિત્રો ગળે લગાવીને આક્રંદ કરતા હતા। જે ઘટનાની જાણ ડેસર પોલીસને થતાં પોલીસ પહોંચી ગઈ હતી અને માંજલપુર જય રામદાસ ફળિયામાં રહેતા વિપુલ સોલંકીની ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી હતી અને પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી મિનેશ સોલંકીનો મૃતદેહ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી। આજે સવારે એનડીઆરએફની ટીમ ઇટવાડ ખાતેની મહીસાગર નદી પર પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી મિનેશ જ્યાં સ્નાન કરતો હતો ત્યાંથી 500 મીટર દૂરથી મસમોટા પથ્થર પાસેથી મિનેશ સોલંકીનો મૃતદેહ શોધી કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો। આ ઇટવાડ ગામે કાલે મારા ભાઈ લોકો નદીમાં નહાવાયેલા અને મારો ભાઈ દૂર નતો તો પાણીનો વહાવ હતો તો એ તણાઈ ગયો હતો અને એનડીઆરએફની ટીમને સ્થાનિક તળાવોથી અમને બોડી મળી ગઈ છે। બરોડા માંજલપુરથી કાલે ફ્રેન્ડ સર્કલ આવ્યા હતા 8-10 જણ અહીંયા મહીસાગરે નાહવા માટે ઇટવાડ ગામે, અને એમાંથી એક ભાઈ કાલે ડૂબી ગયો હતો। તો કાલે જે સ્થાનિક આપણા ગામના તરવૈયા છે તેમને શોધખોળ કરી પણ મળ્યા નહીં। આજે સવારમાં એનડીએફની ટીમ અને સ્થાનિક તરવૈયાથી શોધખોળ કરી અને બોડીને મેળવી લીધી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।